જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. લે સે કઈ નકટો ઘરમાં આટા મારે છે, કામ ધંધો કરવો નથી. વિપ્લા એ પાખંડી ભાભી આ શેરીમાં ક્યાં કુતરી મને લાગે ગાંગરે એવું લાંબરું. સાનો મુનો રે દેવો તું, મને ખબર છે હું કેવા માંગસ. બીજી ત્રીજી વાત કરીમાં કામે જા. તારો ભાઈ વયો ગયો કયું નો. તમારો ભાઈ તો કામે જાય જ ને. તે તારે બાધા છે, માનતા છે કામે જવાની? કાઈ બાધા નથી મારે. કઈ તો મારે જાવું હોય તો જાય. કેમ ખાવા નથી જોતું તારે? ખાવા તો જોતું જોઈએ ને ભાભી. લુગડા નથી ધોતી તારા? તો ક્યાં કઈ અહીંયા પાડ કરો તમે? પગાર ચૂકવા કમાઈને લેવાસ, કામ કર. એ કામે મારે જાવું હોય તો જાઈશ, બરાબર? મારો ભાઈ કહે ને એટલે વઈ જઈશ. બાકી તારે હે ને ખોટું દોડાયું નહીં થવાનું. 1000 વાર દોડાય થાય, ટોસીન મારે દેવું પડે. તારો ભાઈ નથી ટોસવા આવતો અહીંયા. મરી ગયા આટી રોટલા ગરસી જાત. તારા જેટલો નાનો હુનો પાડો ખાઈ ગયો તો આફરો સડી જાય. મારા બાપનું ખાવ છું, તારા બાપનું નથી ખાતું, સમજી ગઈ? એટલે નહીં, ખોટો અવાજ નહીં કરવાનો. જો હું પછી રાંધીને નહીં દઉં, લુગડા નહીં ધોઉં, કામ તો કરવું જ પડશે ને. રૂપિયાનો થપ્પો મારા હાથમાં દર મહિને દેવો પડે. તું હું રાંધીને, તારો બાપે રાંધીને દે. એ બાફામો ન જાતો, તારો ભાઈ આવે એટલે કહી દઈ. તો કહી દેજે ને મારા ભાઈને. મરી ગયા જેમ ફાવે એમ બોલસ. ભોદાઈ થાવ એટલે મર્યાદા મેલ દેવાની. મીંદડી જેવી આંખું કર મને ખેસી લઈ સંભળા આમ કરી. બલમાં જાજુ. હા, આ તો તારી ભોદાઈ થાવ ને એટલે મર્યાદા રાખું છું. હા, હું ભગવાનનો ઉપકાર માન કે તે મારી હાહુના પેટે જન્મ લીધો. કદાચ મારા પેટે જન્મ લીધો હોત ને તો તારા જેવી પરદા પાકી હોત ને તો દૂધ પીતો કર દેત. તારી હાઉના જ રોટલા ખાવું, તારી માના રોટલા નથી ખાતો. એય માં હમો ન જાતો. આ તો મને એને સોયણી વાળાની શરમ આડી આવે છે. બાકી તારું તો એને જડબું ફેરી નાખું. કયો સોયણી વાળો? મારો ભાઈ. કેમ? ઈ લગન પહેલા પાટલું ગઈ પહેરતો, તારી એને લગન કર્યા ને પછી સોયણીમાં આવી ગયો. તું છે ને જાદો મગજ નો હલાવ્યો મારો. નકર શું છે? નકર હું ને તને નથી પોગાતો. મરી ગયા આખા ગામમાં આટો મારી લો પણ તને નથી પોગાતો. રોજ પોગાય. જા કામે. કામે તો નહીં જાવ ભાભી, તું અંદર જા. મરી ગયો, વારે પડી ગયો છે. મારું હાલવા નથી દે તો મરી જા, ક્યાંક મરી જા. કઈ એટલે કુતરી ગઈ. કોઈને એમ ન થાય કે ખડ. હું થયું? તમારે રોજ ઉઠીને વાડીએ ગુડાઈ જાવું. ઓલો પારેન્ટો પાડાની જેમ પડ્યો રે, ઘર બારો નીહરે નહીં. કાઈક કઈ એટલે બાંધવા દોડે. આજ તો મારવા જેટલું કરી લીધું. મારા મા બાપ હમો વયો ગયો. આ તમારી આ ઓરીમાં એમ થાય છે કે મારી ખેતી બગડશે. મારો તો ભાવ બગડ્યો. એક તૈણું તોડીને કામ ન કરે, કામે જવાનું કાવ એટલે શીખું મારે છે. એ કામ નો કરે તો મને વાંધો નથી, એમાં તને શું વાંધો છે? કામ તો કરવું પડે ને, મારે ટોસી દેવું પડે છે. ના ના, એને કામ ન કરવું જોઈએ. હું નથી કરતો. તમે કરો છો, ઈ ક્યાં કરે છે? જેથી ઘરમાં ઘટે ને તેથી તું મને કહેજે. અને કામ નથી કરતો નહીં મને ખબર છે, બરાબર, પણ એમાં એક આટો ઓછો છે. આપણે એને કાઈ કઈ એટલે હામો સોટે છે, એટલે મહેરબાની કરીને એને તું વળતાય માં બે મૂકી દઈ તો કાઈ નો સોટે. પણ તમે તો ગમે એમ કોઈ તમારા ભાઈનું તાણો ને, મારું થોડું તાણો કોઈ. તું આટલું બધું જાણસ તો એના રે હું કામ લાભ કરસ? આમ જો તું એને જાજો વતાય માં, નહીતર કઈક મારી લે ને તો દવાખાના ભેગી થાઈસ તું. બા તો મારી નાખે તો નિરાય હું છૂટું. ઓમે તમારા બે ભાઈ વચ્ચે સેલે જદી તેદી મારું મોત થાહે. અત્યારે ક્યાં છે ઈ? મર્યો છે ક્યાંક રખડવા. આમ જો છે ને, હવે તું ઘરે ન જાતી તે એના રે લપ કરી છે ને એટલે તારા રે બાદ છે. એના કરતા છે ને આખા સામાં છે ને નિંદણ કરી નાખ. હા, છોટી જા, આ બાજુ સા હું લઈ લઉં. સમજાતું નથી નેટ હાલે છે કે નહીં. કાવી જો ભાભી. હા જો ને. કેમણી? ગામમાં જાવ છું. છે એક વાત પૂછું? પૂછ ને. હું હવારના પોરમાં તમારા ઘરમાં ડખા ચાલુ થઈ જાય છે? ઘરમાં એવા પાખંડી હોય તો ડખા જ થાય ને. મરી જાવ ને હકના હડાકા નો આવે. કોણ? ઓલો મારો દેર. લે જા, એને શું કર્યું?
એલી એક વેણ નો કહેવાય મરી ગયો કામા કુઈટો કામે નો દાય અને કામે જવાનું કઈ તો હમો બાંધે. આજ તો મારી માં હમો વયો ગયો ને મને કે મોઢું ભાંગી નાખીશ. એવું કઈ લીધું ને તે સાંભળી લીધું. મીઠા તાણની કહેવાય વિજુ ભાભી તું. એલી સાંભળી તો લીધું બહુ બોલું અને એનો ભાઈ ઘરે નો એકાદી ઠોકી દે તો મરી ગયો. બરુકો કેટલો છે અકલ મઠા બરુકા તો હોય જ. અકલ મઠા ભલે ને બરુકા હોય આપણે એની ભાભી કહેવાય ને આપણે કઈ એનું સાંભળી ન લેવાનું હોય. અને હું તો એમ કહું છું કે તું એવી મીઠા તાણી મારા જેવી હોય ને લબલબાટી કરે ને સામે ફેરવીને ફડાકો દઉં ને તલવી દઉં. એલી ઘણું જોર કરું છું પણ બહુ જોર કરું ને તો હામો એવી રાયડું નાખે ને હું હાવ ઢીલી પડી જાઉં છું. તો એના કામ બંધ કરી દેવાય એને ખાવાનું દઈ ને એમાં મીઠું જાજુ નાખી દેવાય. અરે તો ધડબડાટી બોલાવે મારી લે એવો છે એલી. આ તો લૂટીને ખાય એવો લૂટારો મુઓ છે. હાવ એવો છે હલકો મુઓ છે બોલવાની તો ભાન જ નથી એલી. કપડા હરખા નો ધોવાય મેલા રેવા દેવાય. બીજી વાર ધોવરાવ્યા હમણાં એક દી. હું વાત કરસ તું તઈ બધું કરી હો. મેં માર ઘરવાળાને કીધું તો એનું જ ઉપરાણું કહે કેમ કે તાણા વેલા થડે જ જાય ને. હા ઈ તો વેનું લઈ છે તો ઈ બાજુ જ ખેહાવાનું છે. તો એક કામ કરાય તારો દેર હાંજે હૂતો હોય ને ઓસી કુલઈને મોઢું દબાવીને મારી નખાય નખો દે ને આવું હોય આટલું સંભળાય જ નહીં વયો જવાય રીહામણે. હવે એવું જ કઈક કરવું જો સેલે મારે એમ જ કહી દેવું છે કાન કયો કામ ધંધો કરે કા પછી હું વઈ જાવ સેલે ઈ જ પગલું લેવાનું છે. એમાં વઈ જાવ એટલે એને તો મરી ગયા ને મોકરું મેદાન જડે એને તો મને કાઢવી હે પણ આ તો મારા ધણીનું પેટમાં બરે ઈ થોડો ખારો છે. અરે રે તું નહીં સમજ જાવાનું નથી કેતી ધમકી દેવાનું કહું છું જાવાનું જ ન હોય. એલી હવામાંથી ફહવાનું થઈ જાય નહીં જાવાનું કહું તો આ તો મરી ગયો બાવડું જાલીને મને મૂકી જાય એમ છે બસ સ્ટેન્ડે. ભાઈ રે ઓલો છે ઓ બધી બાજુ બીક છે એલી પૂછડી દબાણી છે મારી. પૂછડી નથી દબાણી તું આખી દબાઈ ગઈ છો પહેલેથી બર કર્યો તાત તારા દીનો જા મારે મગજ ફેરવી નાખ્યો. લે કે બર હું બર મે નહીં કર્યું હોય મે હું જરાય બર નહીં કર્યું હોય બર કરી તો હાવ ઢીલી ઢબ થઈ ગઈ સૌ. જતો માણા બધું રખડે છે અને કોઈને કઈ કામ ધંધો જ નહીં હોય. અડધા આમ બેઠા છે અડધા આમ બેઠા છે. આવ રવિ કા વિપલા કેમ છે? આ રહ્યા જો તને કેમ છે? અરે બહુ સારું છે. કેમ મોઢું સડાઈને બેઠો છો કૂતરું કોઈસ ગરી ગયો એવું મોઢું કેમ કરીને બેઠો છો? એટલે ભાઈ હમણાં હે ને મારો હાવ મગજ છે ને ફરી ગયો છે. કેમ મગજ ફરી ગયો છે એલા? રવિ હા થોડોક સમય જવા દે. હા આ મારા હાથે હે ને હા કોકનું મર્ડર ન થાય ને તો જે થાવાનું ફાઈનલ. મર્ડર ને તું હાઉ દેખાડ કોણ છે મને દેખાડ. આપણે બે ભેગા થઈને એનું મર્ડર કરી નાખીએ હાલ. તું રેવા દે એમાં તારું કઈ કામ નથી. કેમ? આ બધો અમારા ઘરનો મામલો છે. લે મારા ભાભી રહી ને હા એને ને મારે નથી મેળ આવતો. સવારમાં ઉઠા ભેગી કચ ચાલુ કરી દઈએ હે. આ તો એવા ટાણે સારું કે ખૂણામાં ધોકો ન પડ્યો નકે એવા ટાણામાં લગભગ તો એનું મર્ડર થઈ જ જાય. લા એ મૂર્ખી ના ગાંડા તને કોઈ નથી મળતું તું તારી ભાભીનું મર્ડર કરવા માંગસ? તું ખાલી એક દી હે ને મારી ઘરે મારા ભાભીને દેર બનીને તું હે ને રે તને ખુદ ને એમ થઈ જાય કે આને હે ને શરીરના ખોદા મારી દઉં. 5 ખોદા માર્યા પછી તને એમ થાય મરી ગયા પછી આને 10 ખોદા વધારે મારી દઉં. બોલ એવી દાય છોડશે. એલા એ ગધેડા અમે કોકના દેર સહેજ અમને ભાભીઓ હેરાન નહીં કરતી હોય ભલા માણા. એલા તારી ભાભીઓ ને આ ભાભી અલગ છે. હા વેલા અક્કલ મઠ્ઠી છે. આવ અકલ મઠા ભાભીનું સહન કરવાનું હોય. કોણ સહન કરે? સહન ન કરતો દઈ દેજે બે ઊંધા હાથની. આવડી દઉં છું. આયા દેવાની જ હોય ને ઈ કરી હું લે જણ ને જાત ને હે આપણને શું કરી લેતા? આ તો હું હે રવિ હા મને હે ને થોડીક શરમ આવે બોલી સોયણી વાળાની હિસાબે. લે આ સોયણી વાળો કોણ છે? માર ભાઈ ઓહોહો એનું મોઢું આડું આવેલા નકર તો કેદું ને લાંબી લખ થઈ ગયું. સહન ન કરતો તું તારે સહન કરવાનું થતું જ નથી. જેમ ફાવે એમ કરી નાખજે. હા અને હું તારે કામ ધંધા માલે. મારે જવું છે એક જગ્યાએ મીટિંગ છે ને તે મને બિહાડી દીધો. આ તો ધંધા ભેગી ના થાવ બેઠા ભૂખ ભેગી ના થાઓ. નીકળી જા. ધંધો કરવા જાવ હો. હા ધંધો કરો 5 પૈસા કમાવ તો આગળ વધશો. શિખામણ તો દેવી ને આપણે. પાયલ ગઈ લે હાલે લે આવો રાજુભાઈ આવો. હું કરે સામા તું? એલા દાંતેડું બત્તી થી કીધું વાડીએ નીંદી આવું આ ખરાડ થઈ છે ને તો
તારે પણ કામ કામ ને કોક દી તો મારા ભાઈ માથે ભાર નાખ તોય સંભાળતો થાય. પણ એની માથે કેટલો ભાર નાખવો હે રાજુભાઈ? હવે કારખાનાનું કરે કે સીમનું કરે? કારખાને તો કઈક જાતો હોય છે, બેઠો બેઠો બીડીયું પીએ છે. એ તો ભાઈ નવરા હોય તો બીડીયું પીએ, બીજું કાઈ ન હોય રાજુભાઈ. તે કારખાનું એમને હાલતું હોય છે. એ બીડી પીએ તને બાસ ન થાવતી. એ તો કારખાને પીએ, ઘરે ન પીવા દઉં. ત્રણ જોડિયું લઈ લે સવારમાં. તમે ભેગા હોય ત્યાં પાનની દુકાને ન બેઠા હોય, સવારમાં એ કારખાને જાય ને એટલે ઊભો રહે, 5 ફાક્યું લે ને 3 બીડીને જોડી લે. 3 બીડીને જોડી લે છે તો એ કઈ બીજાને ન પાતો, ઈ જ પી જાતો હોય. તો એક જોડી કેટલાની આવે? એવો તે હિસાબ કર્યો હોત ને તો તારે તારે બંગલો હોત, પણ તે કઈ હિસાબ જ જિંદગીમાં નથી કર્યો. એમ તો રાજુભાઈ આ એક વાત વિચારવા જેવી છો. 3 બીડી જોડીની આખો દી ક્યાં જાય? હવે કઈ વિચારતી નહીં ને કે તારું મગજ છે ને બેન્ડ મારી જાય. હું તને શું કહું છું, હા કયો ને. મારા ઘરમાં દેદી કજિયો વધતો જાય છે. લે પણ કા રાજુભાઈ હું કરવા કજિયો વધે છે? આ મારો ભાઈ વિપુલ જો ને એનું કે થયું નથી તો તારી બેન એને જ દેખે ને એના જ હારે ધડ કર્યા રાખે. લે સાચી વાત છે રાજુભાઈ તમારી. તમારો ભાઈ વિપલો રહ્યો 1.5 ફૂટ્યો, એનો ક્યાંય ટાટિયો ટકે છે? એ જ વાત છે, ઘર નો બંધાય ને ત્યાં સુધી એને કામ ન હુજે. એટલે એક કામ કર, તું આશા પાત્રું ગોત, ઘરગણ હોય છે ને તોય હાલશે. હવે ઈ તો એના નોખા રોટલા કરી ખાય. પણ રાજુભાઈ હાવ નાડી નેફા વગરનો છે, મોકલો હોય ઉગમણો તો નીકળે આથમણો. રાજુભાઈ તમે વ્યવસ્થિત છો? તમારા કાકાને છોડી તમને દીધી કે ન દીધી? ઈ તો સાચી વાત છે, પણ તારી છે ને ધ્યાન જાજી પડે. ક્યાંક કેવું હોય ને તો કેજે એમ કહું છું. પણ મારે કઈ નહીં, બળતરા તો ખરી ને. આ કામ ક્યાંય કરતો નથી, મારે કોકની સોડી લઈ આવી નહીં, મારે તો પછી વાહેથી બળતરા ને નહીં થવા દ્યો. તમે બધા ભેગા થઈને મારા ભાઈનું ઘર નહીં બંધાવા દ્યો. લે જા, આ તો ગાંઠ નો સડ્યો નહીં બંધાવા દ્યો. ગોતીએ જા ક્યાં? લે વિપ્લો ક્યાં ગયો? વિપ્લા! ઓહો, આને ગોતવો પડશે. ઓહ. એ કા ભાઈ? કાંઈક માણા થા, થોડુંક ખેતીમાં ધ્યાન દે. તડકો કેવો છે અહીંયા, રેવાય એમ છે? આ ગરમી નામ જોજે રેપ જેપ થઈ ગયા, કામ જ નથી થાય એમ તડકાનું. આમાં છે ને તારી ભાભીનો જરાય વાંક નથી. કાલ સાંજે રાઈડ બોલતી હતી ને તારી સાચી છે. તું એલા ભાઈ શોક દુશ્મન છો મારો? કા મારે તને કહેવાનું હતું કે ભાભી કેટલા ઉકારા કરે મારા ઉપર, દેકારો કરે છે ને, ઈ મારે તને કહેવાનું. તું મને હમો જોઈતો. પણ એલા તું કામ ધંધો જ નથી કરતો તો ઓલી બોલ્યા વગર રે. તવાડીએ નથી આવતો કામ કરવા? શું કર્યું તે? ઈ તો તડકો લાગતો એટલે બેહી ગયો. હમણાં ટિફિન ખાવાનો ટાઈમ થાય ને એટલે ખોલીને બેહી જઈશ. અથાણા નથી, મરચા નથી, લીંબુ નથી, આવો હવાદિયો થઈ ગયો છો તું. ઈ તો ભાવતું હોય તો મારે ખાવું પડે ને. તમને હું દેતા હાલ આવે? તારી ભાભી સામે છે ને ખોટી લપ ન કરતો, હું બધું હલાવી લઈશ, ઈ નહીં હલાવે. જો ભાઈ તું હે ભાભીને સમજાવી દેજે, સવારમાં ઉઠું ને એટલે દેકારો ન કરે. મારો હે ને મગજ હે ને જો જેજી છટકી ગયો ને તેથી હે ને ભાભી મને લાગે ઘરમાં રહીશે નહીં. યાદ રાખજે, તું એને સમજાવી દેજે. મહેરબાની કર, થોડુંક માફ કર મને. તું એના સામે લપ ન કર. રે ભાઈ તારા હિસાબે હું તોય હજી નથી બોલતો, નકર અત્યારે લગભગ લબાસવા ભરીને માવતર વહી ગઈ હોય. હું એને સમજાવી દઈશ. તું છે ને તારી જીભડી કાબુમાં રાખજો. જો ઈ બોલશે ને તો હું બોલીશ. જો આપણાથી સહન નહીં થાય. હવે અત્યારમાં છે ને તું મારા સામે આમ ન કર. તું હાલ અત્યારે કામ કર. શું આયા વાડામાં ટલા મારે? ભૂખ લાગી હે, રાંધવું નથી માં ઘરે? રંધાઈ જા હે, ટાઈમે રંધાઈ જાય. બહુ ભૂખ લાગી તો ખા, પોદરા પડાઈ. તું ખાન પોદરા, મને પોદરા ખવડાવેસ તો? લવારી કરમાં મરી ગયા, ખાવાથી જ હગાઈ છે. એમ થાય છે કઈક આ કામ કરું, આ તે કર નાખ્યું તો ટાણે રાંધી નો નાખો. તો હું વાડીએ ગયો તો ન્યા હું ડાઈટું તું આટા મારવા ગયો હોઈશ ન્યા. કામ કરવાની તો તારે માનતા લીધેલી છે. એ મારે કામ કરવું હોય તો કરીશ, બરાબર? એટલે લબલબ કરમાનમાં રાંધોન કરી જા. હું કઈ તારી નોકરાણી નથી, ટાણે ટાણે તારું આદર કરું. તું કોણ મને કેનારો? પાખંડી તારા ભાઈએ કોઈ દી નથી કીધું કેમ હજી રાંધ્યું નથી, અને મને હું હાજરીમાં રાખસ? હવે ખોટું લબલબ કરવા નાખે, એક ખપારી માથા મારીને ફાડી નાખી તારું માથું. રાંધવાનું કરી જા. મરી ગયો દે હોય તો બીવરાવતો જ હોય, દબાવણી દેતો હોય. હઈ થઈ ગઈ, બહુ સહન કર્યું, હવે નહીં કરું. આ તારો ભાઈ આવે એટલે મારે ફેસલો કરવો છે. મરી ગયા કા આ ઘરમાં તું નહીં કા હું નહીં.
દીકરો આ તો અઘરું પડી ગયું. હવે કઈક વિચારવું પડશે હો. આ વહી ગઈ ને મારું તો ઠીક, મારો ભાઈ રજરી પડશે. બહુ ગરમી કા ભાઈ. હવે ગરમીનું ટાણું છે તો ગરમી થાય ને. આ પતરા રહ્યા ને એના હિસાબ તાપ પડે. વરસાદ થવાનો છે કા? આ થેલો લઈને ક્યાં જવું છે? એ મહાણમાં જાવ છો માવતર, કંટાળી ગઈ. હવે મારે આ ઘરમાં રહેવાનું નથી થાતું. હવે તો કા મરી ગયો આ ઘરમાં રહે હે ને કા હું રહી. નક્કી તમારે કરવાનું, બાયડી જોઈસી કે ભાઈ જોઈસી. પેલા ભાઈ કઈક સમજાવ તો ખરા. નથી સમજાવા, તને નથી સમજાવો અને આને નથી સમજાવી. કેમ કે એ કઈ નમતું તો મૂકતા નથી. હવે એક કામ કરો, તમને બેયને મજા આવે ને એમ કરો, મારું જે થવું હોય થાય. પણ ભાભી તને વાંધો શું છે? વાંધો મોટામાં મોટો તું મરી જા. મારે તને ટોસીન તો દેવું ને, તને ખાવા તો ગુડવું ને. પણ હું ખાવ એટલું જ મારો બાપ મૂકીને ગયો. અને વાત રહી ખર્ચાની, હું વાંઢો માણા તો તમારે ક્યાં મારો પૈણાવાનો ખર્ચો છે? આયા તો આ એમ કે છે ખર્ચો નથી. ખર્ચો હેનો નથી. તું કઈ અમર પટો લઈને આવ્યો છો. કાલ હવારે મરી જાય પછી કુળમાં જાગૃત થાય, પછી પેલા મને જ પકડીશ કે મને આ કરો મને તે કરો, તો તારા લીલ પૈણાવાનો ખર્ચો નહીં થાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.